મારો દીકરો બીમાર હતો અને ત્યારે દ્વારકાધીશને એવું કીધું હતું કે ભાઈ મારો દીકરો બીમાર છે, હું દવાખાનેથી નીકળી જાઉં છું, દીકરાને જે થવું એ થાય, પણ હોળી આવે છે એટલે હું હાલીને જાઉં છું. પણ હું હાલતો થયો ને ત્રીજે દિવસે દવાખાનેથી રજા થઈ ગઈ હતી. તે પછી એવું થયું કે ભાઈ બીજે ક્યાંય સાતમ આઠમ કે પછી બીજે ક્યાંય જવાનું નહીં, સાતમ આઠમ હે કે દિવાળી હે કે ફરવા નહીં જવાનું. અમારે હોળીનો તહેવાર આવે પછી મારા પપ્પા ના પાડે કે મારા ઘરના કોઈ પણ સભ્ય ના પાડે તો રહેવાનું નહીં, તો ભાગી જ જવાનું, દ્વારકા તો જવાનું જ. 7 વર્ષથી તમે આવો? 7 વર્ષથી હું આવું. તમારા દીકરાની માનતા હતી એટલે? દીકરાની માનતા એક જ વર્ષ હતી, પણ ટૂંકમાં આપણને એવો ભરોસો બેહી ગયો કે ભાઈ આના સિવાય બીજું દુનિયામાં કાંઈ છે નહીં. હા, દ્વારકા વાળો એક જ સાચો હશે. સામે આમ દેખાય મંદિરમાં? દ્વારકાધીશ સામે મંદિરમાં દેખાય, સાંજે હુતા હોય તો સપનામાં ધજા દેખાય, અને આપણને એમ થાય કે હવે થાયકા હે તો આમ દ્વારકા સામું નજર મીટ માંડી તો પણ થાક ઉતરી જાય, આવું બધું થાય. પણ વિશ્વાસ ભરોસો આપણને હોવો જોઈએ.